નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટમાં વિજ્ઞાનના સોલ્યુશનની શરૂઆત કરીએ આપણે વિભાગ બીથી. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે તેનું કારણ આપો. આગળનો બીજો પ્રશ્ન છે, 237 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? આગળનો ત્રીજા નંબરનો પ્રશ્ન, નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે, તેનું કારણ આપો. આગળ ચોથા પ્રશ્નમાં આપેલું છે, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, કારણ આપો. આગળ પાંચમો પ્રશ્ન, આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે, તેનું કારણ આપો. આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં આપેલું છે, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવો. આગળ સાતમા નંબરના પ્રશ્નમાં તમારે તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકરણ કરવાનું છે, તો એનો જવાબ આપણે જોઈએ. આગળ આઠમા નંબરનો પ્રશ્ન. આઠમા પ્રશ્નમાં આપેલું છે, તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? નવમા નંબરનો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખો, મિશ્રણ અને સંયોજન. આગળ 10મા નંબરનો પ્રશ્ન જોઈએ. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારના ચાર ઉદાહરણ આપો. આગળ 11મો પ્રશ્ન છે, કલીલ દ્રાવણોના 4 ઉદાહરણ આપો. આગળ 12મા નંબરનો પ્રશ્ન, અધાતુ તત્વોના 4 ઉદાહરણ આપો. આગળ 13મા નંબરનો પ્રશ્ન જોઈએ, દ્રાવણ શું છે, ઉદાહરણ આપો. આગળ 14મા નંબરના પ્રશ્નમાં ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. આગળનો 15મા નંબરનો પ્રશ્ન, નિલંબિત દ્રાવણની 2 લાક્ષણિકતાઓ જણાવો. ડાલ્ટનના સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? આગળ 17મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો CO2નું આણ્વીય દળ શોધો. Na પ્રશ્ન જોઈએ. તો Na2O સૂત્ર એકમ દળની ગણતરી કરો. આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ અને આગળના વિડીયોમાં 19મા સવાલથી જોઈશું.